ચાલો તો આપણે છે ને ગેમ રમવાની છે. રમી છે બધાને? તો આપણે છે ચાલો પહેલા તમને છે સમજાવી દઉં કે જો અહીંયા છે ને આપણે બધા ફ્રૂટ ગોઠવા છે, બરોબર છે? એમાં હું 4 છોકરાનો વારો લઈશ. એમાંથી છે ને તમારે પહેલા ફ્રૂટ જોઈ લેવાનું છે અને પછી ઓલી કો ફરી જવાનું છે અને પછી એમાંથી એક ફ્રૂટ ગાયબ થઈ જશે. એ ફ્રૂટનું તમારે નામ કહેવાનું છે, બરોબર છે? કે આટલા બધા ફ્રૂટમાં એક ફ્રૂટ વયું ગયું તો કયું ફ્રૂટ વયું ગયું, બરોબર ને? આવડશે ને? ચાલો રેડી છો? સમજાવી દઉં કે બીજી વખત? આવડી ગયું ને? ચાલો તો પેલા જો ભાર્ગવભાઈ છે, ચાલો તમે 4 છોકરા આવી જાઓ. ચાલો લક્ષિતભાઈ, યશભાઈ, ચાલો આવી જાઓ, બેસી જાઓ અહીંયા. વેરી ગુડ. જો હવે તમે છે ને 4 ફ્રૂટ જોઈ લ્યો. 4 ફ્રૂટ જોઈ લ્યો કેટલા ફ્રૂટ છે અંદર. અને આમાંથી એક ફ્રૂટ છે ને હું એક છોકરાને કહીશ ફ્રૂટ વયું જાહે, કયું ફ્રૂટ વહી જાય ખબર નથી પણ તમે જોઈ લ્યો, પછી તમારે મને કહેવાનું છે. ચાલો બધા ફ્રૂટ જોઈ લીધા? ચાલો તો ઓલી કો ફરી જાઓ, બધા ઓલી કો ફરી જાઓ, ઓલી કો ફરી જાઓ. ચાલો તમે ઓલી કો ફરીને બેસજો, હું જ એક ફ્રૂટ લઈ લઈશ, બરોબર ને? ચાલો ફરો જોઈને આલી કોર. તો એમાં કયું ફ્રૂટ નથી જોવો, હાલો મેં એક ફ્રૂટ લઈ લીધું છે, એમાંથી કયું નથી કોણ કહીશે? ચાલો યશભાઈ કયો એમાં એક ફ્રૂટ નથી, કયું મેં લઈ લીધું છે? હે નારંગી? નારંગી તો એ રહી જો, આ રહી નારંગી, જો અહીંયા નારંગી છે, આ રહી એ નારંગી છે. તો મેં કયું ફ્રૂટ લઈ લીધું છે એમાંથી? ચાલો યશભાઈ બોલો કયું ફ્રૂટ નથી? વેરી ગુડ. કયું ફ્રૂટ નથી? વેરી ગુડ. ચાલો ફરી જાઓ ઓલી કોર. પાછળ કોઈ જોતા નહીં અને જેને કહું ને એને જ ફ્રૂટનું નામ કહેવાનું છે. ચાલો ફરો આલી કોર. ચાલો ભાર્ગવભાઈ તમે કયો કયું ફ્રૂટ નથી? બેઠા બેઠા જ કયો, જોઈ લ્યો પહેલા ફ્રૂટ. આમાં કયું ફ્રૂટ મેં લઈ લીધું છે? જો એમાં જોવો ફ્રૂટમાં અહીંયા કયું ફ્રૂટ હતું મેં લઈ લીધું છે? આમ જોઈ લ્યો કયું કયું ફ્રૂટ નથી. તમને મેં કીધું હતું ને જોઈ લ્યો એમાં કયું ફ્રૂટ નથી. મેં બધા શીખવાડ્યા ને, એમાં કયું ફ્રૂટ નથી? એમાં જોવો કયું ફ્રૂટ નથી. એમાં શું કમી થઈ ગઈ? એક ફ્રૂટ લઈ લીધું છે તો કયું ફ્રૂટ લઈ લીધું મેં? ચાલો તમને ખબર છે તો તમે બોલો કયું ફ્રૂટ નથી એમાં? જોવો ફ્રૂટ યાદ કરો, મેં કેટલા ફ્રૂટ મૂક્યા હતા યાદ કરો. ચાલો કયું ફ્રૂટ નથી એમાં? યશભાઈ તમને ખબર છે? બોલો કયું ફ્રૂટ નથી? એક ફ્રૂટ મેં લઈ લીધું છે, તમને ખબર છે લક્ષિતભાઈ? તો બોલો કયું ફ્રૂટ નથી એમાં? જમરૂખ. વેરી ગુડ. તાલીઓ પાડી દો લક્ષિતભાઈની. જમરૂખ નથી, તમને ખબર પડી જવી જોઈએ. તમને મેં ફ્રૂટ તો એટલે બતાવ્યા હતા. હે જમરૂખ લઈ લીધું હતું તો તમારે જોવાનું કે અહીંયા જમરૂખ હતું, જમરૂખ નથી, બધા ફ્રૂટ છે એટલે બરોબર. મસ્ત હો લક્ષિતભાઈ, સરસ. ચાલો તમે બેસી જાઓ, હવે બીજી ટુકડી આવશે. ચાલો સંજયભાઈ આવી જાઓ. ચાલો 4 આવી જાઓ. રુતમભાઈ, ચાલો નિર્વાભાઈ આવી જાઓ. ચાલો બેસી જાઓ, અહીંયા બેસી જાઓ. હવે તમે બધા છે ને ફ્રૂટ જોઈ લ્યો. પેલું છે સફરજન છે, નારંગી છે, કીવી છે, બરોબર છે, સીતાફળ છે, કેરી છે, જમરૂખ છે, દાડમ છે, પછી જામફળ છે અને કેળા છે. જોઈ લ્યો બધા ફ્રૂટ. પછી આમાંથી હું ફ્રૂટ લઈ લઈશ એક, પછી તમારે એનું નામ કહેવાનું છે. જોઈ લીધા? ચાલો પાકું કરી લીધું કી ફ્રૂટ છે એ? ચાલો રેડી છો ને? ચાલો ફરી જાઓ ઓલી કોર. ચાલો ફરો આલી કોર. ચાલો તો મેં આમાંથી એક ફ્રૂટ લઈ લીધું છે. કયું ફ્રૂટ લઈ લીધું રુતમભાઈ કહેજો? કેરી. એમાં જોવો જ ખરા, કેરી તો આ રહી, જોવો એમાં જોવો મેં કયું ફ્રૂટ લઈ લીધું એમાં જોવો. કેળા. સરસ. તાલી પાડજો રુતમભાઈની. ચાલો ફરી જાઓ ઓલી કોર. ચીટિંગ ન કરતા હો કોઈ. ચાલો ફરો આલી કોર. ચાલો જોવો. ચાલો હવે છે ને આ નિર્વાભાઈ બતાવો કે આમાં કયું ફ્રૂટ વયું ગયું? ખબર છે કયું? જોવો એમાં ફ્રૂટ કયું નથી?
જોઈ લ્યો. ચાલો તમને ખબર હોય સંજયભાઈ તો તમે કહો કે આમાં ફ્રૂટ કયું વયું ગયું છે? સીતાફળ. વેરી ગુડ, તાલીઓ પાડી દો. વેરી ગુડ. ચાલો ફરો ઓલી કોર. ચાલો ફરી જાઓ. ચાલો ફરો આલી કોર. ચાલો વિરાટભાઈ આમાં કયું ફ્રૂટ વયું ગયું છે? જોવો અહીંયા નીચે જોવો. કયું ફ્રૂટ નથી? ખબર છે કયું? નામ બોલો તો એ ફ્રૂટનું. યાનિકભાઈ, નિર્વાભાઈ તમને ખબર છે કયું નથી? નિર્વાભાઈ બોલો. ચાલો તમને ચારમાંથી કોને ખબર છે? તને ખબર છે? રુતમભાઈ ખબર છે? બોલો તો કયું ફ્રૂટ વયું ગયું? શું નથી આમાં એ જોઈ લ્યો. કયું ફ્રૂટ નથી? ચાલો રુતમભાઈ ખબર છે કયું ફ્રૂટ વયું ગયું? વેરી ગુડ. ચાલો તાલી પાડી દો. વેરી ગુડ. ચાલો હવે તમે બેસી જાઓ, આપણે ત્રીજી ટુકડીની વારી લેવું. ચાલો હવે છે ને છોકરીઓનો વારો, બરાબર? તો ચાલો તમે ચારે ઊભી અહીં બેસી જાઓ. ચાલો ચારે ચાર બેસી જાઓ. અને ફ્રૂટ બધા જોઈ લ્યો. પેલું છે સફરજન, બરોબર છે? પછી શું છે? મોસંબી. પછી કીવી. પછી આ શું છે? ઈ નહીં, આ શું છે? સીતાફળ, કેરી, જમરૂખ, પછી આ દાડમ, જામફળ અને કેળા. ચાલો બધા જોઈ લ્યો. હરખા જોઈ લીધા? હવે આમાંથી હું એક ફ્રૂટ લઈ લઈશ, પછી તમારે કહેવાનું છે કે કયું ફ્રૂટ લઈ લીધું, બરાબર છે? ચાલો રેડી છો? ચાલો ફરી જાઓ. ચાલો ફરો આલી કોર. કયું ફ્રૂટ વયું ગયું છે? તમે જોવો એમાંથી મેં ફ્રૂટ લઈ લીધું છે, તો કયું ફ્રૂટ લઈ લીધું છે? પૂજાબેન કયું ફ્રૂટ વયું ગયું છે? જોવો એમાં કયું ફ્રૂટ મેં લઈ લીધું? અહીંયા શું હતું? ચાલો બાવરીબેન તમે બોલો છો ને, કયું ફ્રૂટ વયું ગયું છે? અહીંયા ફ્રૂટ હતું ને એક, એ મેં ફ્રૂટ લઈ લીધું હોય તો એ ફ્રૂટનું નામ કયો? ચાલો તમને ખબર છે કયું ફ્રૂટ વયું ગયું છે? અહીંયા એક ફ્રૂટ હતું, એ કયું ફ્રૂટ હતું? એનું નામ બોલો. કયું ફ્રૂટ વયું ગયું છે? ચાલો વંશિકાબેન તમને ખબર છે કયું ફ્રૂટ વયું ગયું છે? વેરી ગુડ. ચાલો વંશિકાબેન ને ખબર છે, તાલી પાડી દો. ચાલો પાછા ફરી જાઓ. ચાલો ફરો આલી કોર. તો આમાં એક ફ્રૂટ વયું ગયું છે. કયું ફ્રૂટ વયું ગયું છે? ચાલો બાવરીબેન બોલો છો ને, કયું ફ્રૂટ વયું ગયું? અહીં એક ફ્રૂટ હતું ને, કયું છે? તમને ખબર છે પૂજાબેન? તો બોલો કયું ફ્રૂટ લઈ લીધું મેં અહીંથી? ચાલો તો તમે કયો વંશિકાબેન, કયું ફ્રૂટ વયું ગયું છે? વેરી ગુડ. ચાલો વંશિકાબેન પાછી તાલી પાડી દો. મોસંબી. આપણે છે ને મોસંબી લઈ લીધી હતી, જો આ રહી, બરોબર? યાદ રાખવાનું કે આમાં કયું ફ્રૂટ વયું ગયું? હે, સરસ. મજા આવી બધાને? તાલીઓ પાડી દો. ફૂલ બનાવી દો બધાય. માટે ઢોકળા તો જો મુઠિયા ઢોકળા બનાવવાના છે ને, અહીંયા બધું જો મસાલા એડ કરી દીધા છે, કોથમીર બધું એડ કરી દીધું છે, અને આમાં મસ્ત આપણે પાણી નાખીને મસ્ત લોટ બાંધીને મુઠિયા બનાવીને બાફવા મૂકી દઈએ. અને જો ચણા બાફવા મૂકી દીધા છે, અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે. ચાલો તો મસ્ત મુઠિયા બાફવા મૂકી દઈએ. ઢોકળા કમ્પ્લીટ કરી નાખ્યા છે. ચાલો તો હવે આને આપણે અડધી કલાક બાફવા મૂકી દઈશું. તો જો આપણે બનાવવાનો છે પુલાવ, તો જો અહીં શાકભાજી નાખીને મસ્ત આપણે મિક્સ કરી નાખ્યું છે. હવે આમાં પાણી એડ કરી દઈએ આપણે, એટલે મસ્ત આ ઉકળી જાય પછી આપણે ભાત ઓરી દઈશું. ચાલો તો આપણે અહીંયા જો ઢોકળા બહુ મસ્ત બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો ચાલો મોરથી ઢોકળા આપણે કાઢીને અને મસ્ત આપણે કટ કરીને અને વઘારી નાખીએ. ચાલો તો આપણે વઘારવાના છે ઢોકળા. તો જો અહીંયા તેલ મૂકી દીધું છે, રાઈ જીરું નાખી દીધું છે, અને અહીંયા જો મસ્ત આપણે ઢોકળા કટ કરી લીધા છે. ચાલો આમાં આપણે તલ પણ નાખી દઈએ, મસ્ત તલ ટેસ્ટ મસ્ત આવે. ચાલો તલ નાખીને વઘાર કરીએ તો બહુ મસ્ત ટેસ્ટ આવે ઢોકળાનો. ચાલો મસ્ત થયું, તેલ આવી જાય પછી આપણે ઢોકળા એડ કરી દઈએ. જો અહીંયા મસ્ત આપણે બાળકો માટે ઢોકળા રેડી કરી લીધા છે, ને આપણે દેવાનું બાળકોને
નાસ્તો તો ચાલો જો બાળકો, ચાલો બધાય માથા ઉપર હાથ, નાસ્તો ખાવો ને. ચાલો તો બાળકો બધાય જો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. તો ચાલો મસ્ત ઢોકળા આપી દઈ. ચાલો જો બાળકોને ડીશું આપી દીધી છે ને અહીંયા મસ્ત આપણે ઢોકળા રેડી કરી દીધા છે. નાસ્તો ખાવો ને. ચાલો બધાય નાસ્તો આવી ગયો. તો ચાલો આજે આખું બંધ કરો બધાય. બધાયની આખું બંધ. સાથે રમીએ, સાથે ભણીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, ઘટ ઘટ વસશે શ્રી ભગવાન. ઓમ શાંતિ શાંતિ. ચાલો બધા પૈકી લાગીને ખાવા માંડો. ચાલો તો સવારનો નાસ્તો ઢોકળા છે તો બાળકોને બધાને ઢોકળા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાઈ લ્યો પછી આપણે ભણવાનું છે ને.